ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમાને કેસુડાના ફૂલથી શણગાર કરાયો હતો. ત્યારબાદ ધાર્મિક સભા દરમિયાન અહીં મોટી સંખ્યામાં આવેલા હરિભક્તોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ધૂળેટીના પર્વનું મહત્વ સમજાવી પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવા તથા શરીરને નુકસાન ન કરતા કલરથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરાઈ હતી. બાદમાં સંસ્કારધામ મંદિરના સ્વામી મહંત દ્વારા ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓને કેસુડાના પાણી તથા પ્રાકૃતિક રંગોથી ધૂળેટીનો ઉત્સવ ઉજવી તમામ આવેલા દર્શનાર્થી ભક્તોને પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. હું આરદેશના ગુણવંતભાઈ ગોરધનભાઈ અમેરિકા રહું છું છેલ્લા 15 વર્ષથી, અને છેલ્લા 5 વર્ષથી હું અહીંયા સંસ્કારધામ ધ્રાંગધ્રા ગુરુકુળ મધ્યે આ હોળી અને ધૂળેટીના ઉત્સવમાં આવું છું. અહીંયા આજે અમારે સંતો દ્વારા, અમારા ગુરુજીની આજ્ઞા દ્વારા અહીંયા અમારે ધૂળેટીનો ઉત્સવ છે. આ ધૂળેટીના ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા નેચરલ કલર અને આનંદથી, તેમજ અમારા હરિભક્તો સારી બોડી સંખ્યામાં પણ હરિભક્તો આવ્યા છે. એ પણ આજે અમારા સંતો દ્વારા, સંતોના એના સાનિધ્યમાં આ કલરથી રંગે રંગાશે અને જીવનમાં પણ એના રંગો રંગાય અને ભગવાન એમને પણ આજે આનંદ આપે. અને આજે ભગવાન શ્રી અમારા નરનારાયણ દેવનો પ્રાગટ્ય દિવસ છે. એના ઉત્સવ નિમિત્તે આજે અમારા સંસ્કારધામ ધ્રાંગધ્રા ગુરુકુળ મધ્યે સંતો દ્વારા, અમારા ગુરુજીની આજ્ઞા દ્વારા અહીંયા વિદ્યાર્થીઓ તેમજ એના વાલીઓ તેમજ હરિભક્તો દ્વારા અહીં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો. જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ. વહાલા સજ્જનો, આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ પ્રિય સર્વે મનુષ્યો છે, અને આજે આ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે ફાગણ સુદ પૂનમ અને એકમ કહેતા હોળી ધૂળેટીનું આ પર્વ અતિ ધામધૂમથી ઉજવાય છે. જેમ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે જોવા જઈએ તો વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ પણ આ રીતે જ્યારે ગોપીઓએ ભગવાન કૃષ્ણની સાથે ત્યાં પણ આવી રીતે ફૂલ દોલોત્સવ સારી રીતે માણેલો. તેમજ આજે પવિત્ર નરનારાયણ દેવનો પ્રાગટ્ય દિવસ પણ ધામધૂમથી ઉજવાયો, અને નેચરલ કલરના માધ્યમથી ગુરુકુલના સર્વ વિદ્યાર્થીઓને પણ સંતોના વરદ હસ્તે આ પ્રસાદીના કલરથી પણ વિદ્યાર્થીઓ પણ ખૂબ આ રંગોત્સવનો લાભ માણી રહ્યા છે. તો વાલા ભક્તજનો, આપણે આમ જોવા જઈએ તો ઉત્સવનો ખરેખર અર્થ શું છે? તો ભક્તિમાં ઉત્સાહ વધે. અને આ ધૂળેટીના રંગોત્સવમાં પણ સંતોએ પ્રવચનમાં કહ્યું કે આપણા જીવનમાં ખરેખર ભક્તિનો રંગ ચડે, સંસ્કારનો રંગ ચડે. એ રંગ ખરેખર આપણા જીવનમાં વસંત આપણા જીવનમાં લાવે છે. માટે સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવવાનું, બસ આપણે પણ સૌ કોઈ આ ધૂળેટીનું પર્વ ભાવથી આવી રીતે નેચરલ કલરથી અને પવિત્ર રંગોત્સવ માણીએ. નરનારાયણ દેવનો પ્રાગટ્ય પર્વ પણ ભાવથી ઉજવીએ. એ સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.